કેમ છો ખાકીના ખમીર બનતા યોદ્ધાઓ? મજામાં? વિડીયોને જોરદાર રીતે શેર કરી દેજો, કારણ કે હું ને વિખા સાહેબ આજે આ વિડીયોમાં તમારા માટે જબરદસ્ત બાબત જે છે એ ચર્ચા કરવાના છીએ. તો સાહેબ, આજે આ વિડીયો બનાવવાનું કારણ શું છે? સાહેબ, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા બે જોરદાર પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે, ખાસ પોલીસ કોન્સ્ટેબલ માટે. ખાકીના ખમીર બનતા યોદ્ધાઓ. હા સાહેબ. સાહેબ, પહેલી છે પાર્ટ એ અને પાર્ટ બી. સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એ કુલ 80 ગુણને કવર કરતું એક આ કમ્બાઈન પુસ્તક, અને પાર્ટ બી કે જે 120 ગુણને કવર કરતું આ પુસ્તક, કે જેમ સાહેબ પોલીસ કોન્સ્ટેબલ નું જે આપણી પેપર જે છે કુલ 200 ગુણનું છે, પાર્ટ એ અને પાર્ટ બી મળીને. તો આ આખા સિલેબસ ને કવર કરતું એક જોરદાર કોમ્બો સાહેબ જોવો હોય તો આ બે પુસ્તક ભેગા કરો એટલે આખા 200 ગુણને કવર કરતું આખું આ પુસ્તક આપણું પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઓકે સાહેબ, પાર્ટ એમાં કયા કયા સબ્જેક્ટો કવર કર્યા છે? તાર્કિક અભિયોગિતા, ગણિત અને ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે રીઝનિંગ, મેથ્સ અને જે કોમ્પ્રિહેન્શન છે એ સાહેબ કવર કર્યું છે પાર્ટ એ ની અંદર. અને પાર્ટ બી જે છે જે 120 માર્કનું છે, એમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને જીકે. હા સાહેબ, આટલી વસ્તુ જે છે એ સાહેબ પાર્ટ એ અને પાર્ટ બી છે એ બંનેની અંદર કવર કરેલી છે. જોરદાર. સાહેબ, હવે આ પુસ્તકો પ્રકાશિત કર્યા ને એટલે ધીરે ધીરે ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હતા. ઓકે, કે સાહેબ બજારમાં ઘણા બુકો અવેલેબલ છે કે સાહેબ એક જ પુસ્તકમાં આખો સિલેબસ કવર થાય છે, તમારે કેમ આવી રીતે બે અલગ અલગ બુકો? પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે પ્રકારનું લાસ્ટ ટાઈમ પોલીસ કોન્સ્ટેબલનું સાહેબ પેપર હતું, તો જે પ્રકારના એના પ્રશ્નો પૂછાયા હતા અને જે પ્રમાણેનો સિલેબસ છે, તો સિલેબસના તમામ મુદ્દાઓને યોગ્ય ન્યાય આપવાના હેતુથી સાહેબ પહેલો પાર્ટ એ જે મેથ્સ રીઝનિંગ, સાહેબ 60 ગુણનું તો મેથ્સ રીઝનિંગ છે અને 20 માર્ક્સનું આપણું કોમ્પ્રિહેન્શન ગદ્યાર્થ ગ્રહણ, 100%. તો પાર્ટ એ અને પાછું 40% ફરજિયાત લાવવાના, તો પાર્ટ એ ને યોગ્ય ન્યાય મળી શકે તે હેતુથી સાહેબ અલગથી પાર્ટ એ નું પુસ્તક લઈને આવ્યા, જેમાં આ 3 સબ્જેક્ટો કવર થાય છે. ઓકે, અને એમાં તમામ જે લાસ્ટ ટાઈમના પેપરમાં જે પ્રકારના પ્રશ્નો હતા, જે પ્રમાણે નવા સાહેબ પ્રશ્નો પૂછાયા હતા, તો નવા પ્રકરણો પણ અંદર ઉમેરવામાં આવેલ છે અને નવી પેટર્ન પ્રમાણે તમામ મુદ્દાઓને અંદર આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ સાહેબ અગત્યનું એક સેક્શન કે ભાઈ સામાન્ય જ્ઞાન, એમાં પણ લાસ્ટ 40% સાહેબ લાવવાના જ છે. અને પ્રશ્નોનું લેવલ પણ લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રોએ જોયું છે. તો એના આખા 120 ગુણનું જે પ્રશ્નો હતા સામાન્ય જ્ઞાન, સાહેબ એનું ડિટેલ એક એનાલિસિસ કરી અને સિલેબસના તમામ મુદ્દાઓને મેક્સિમમ અંદર કવર થઈ શકે એવો પ્રયત્ન કરી અને પાર્ટ બી આ પુસ્તક આપણે બનાવ્યું છે. સરસ મજાનું એક દળદાર પુસ્તક છે, એ પાર્ટ બી માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કરવામાં આવેલું છે. સાહેબ, વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નો કે સાહેબ આ બે પુસ્તકો લઈ લઈએ તો શું અમારો આખો સિલેબસ કવર થઈ જાય? તો હા વિદ્યાર્થી મિત્રો, સાહેબ સિલેબસના તમામ મુદ્દાઓને આવરી લેવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ બે પુસ્તકોમાં. 100%. પણ સાહેબ ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ તો હું આ જ પુસ્તક વાંચું કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ પુસ્તકો મારે લેવા પડશે? આવા પણ પ્રશ્નો વિદ્યાર્થીઓને થઈ રહ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દરેક સબ્જેક્ટની એક અલગ તાસીર હોય છે. સાહેબ આ કમ્બાઈન પુસ્તક છે, સાહેબ આમાં બંધારણ આપણે 100 માર્ક્સનું 100 પાનામાં મૂક્યું છે. સાહેબ ક્લાસ 3 બંધારણનું પુસ્તક છે તો એ 600 પાનાનું છે અને ક્લાસ 1 to 1000 પાનાનું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ ફ્રેશર્સ વિદ્યાર્થીઓ માટે એક પહેલું કમ્બાઈન એક પુસ્તક એક તો આ ખૂબ જ અગત્યનું એમની માટે રહેશે. જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી તૈયારી કરે છે, બંધારણ પર સારી પકડ છે અને એમને જો ડિટેલમાં બંધારણ વાંચવું હોય તો યુવા ઉપનિષદ પબ્લિકેશનનું સાહેબ એનસીઆરટી જીસીઆરટી સિરીઝનું બંધારણ છે, ક્લાસ 3 નું બંધારણ છે, ક્લાસ 1 2 નું બંધારણ. તો તમે અન્ય પુસ્તકો ડિટેલમાં વાંચી શકો. ફ્રેશ વિદ્યાર્થી છે મિત્રો, બરાબર છે, એના માટે આ બંને પુસ્તકો મહત્વના છે. પણ જેને ઓલરેડી બંધારણ વાંચ્યું છે ને એને થોડું ડિટેલમાં બંધારણ વાંચવું છે ને, તો ઓલરેડી મિત્રો અમારી ઇન્ડિવિજ્યુઅલ પુસ્તકો છે એ તમે વસાવીને વાંચી શકો છો, ખાખી તમે પહેરી શકો છો. બરાબર છે, જોરદાર. બીજું સાહેબ આ બંને જે પુસ્તકો ભેગા કરીને પોલીસ કોન્સ્ટેબલ બનવાનું જે સપનું છે ને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આગામી તૈયારી સાહેબ રનિંગ તો ચાલુ કરી જ દીધું હશે બધા. અરે સાહેબ દોડવા જ માંડ્યા છે. તો એ દોડવાની સાથે સાહેબ લખવાની અને વાંચવાની એ પ્રેક્ટિસ થઈ જાય તે હેતુથી યુવા ઉપનિષદ પબ્લિકેશન આ બે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે દોસ્તો જે છે એ સરસ મજાનું દળદાર પુસ્તકો તૈયાર કર્યા છે. આ પુસ્તકોને મિત્રો મંગાવી અને તમારી તૈયારી છે એ શરૂ કરી દેજો. કારણ માન મારું ખાખી, જાન મારું ખાખી, સ્વપ્ન મારું ખાખી, ખપે તો બાપ ખાખી ખપે, એવા ખાખીના ખમીર બનતા યોદ્ધાઓ તમારા નજીકના બુક સ્ટોર ઉપરથી અથવા તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની નજીક બ્રાન્ચ ઉપરથી
એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી આ પુસ્તક મંગાવી અને તમે ખાખી પહેરી શકો છો. અને બાકી કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતી હોય તો અમારા હેલ્પલાઇન નંબર છે એ અવેલેબલ છે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી છે એ મેળવી શકો છો. ઓકે, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો અને જોરદાર તૈયારી કરી અને તમારા મા બાપના સપનાઓ છે એને સાકાર કરજો. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.